બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદથી રસ્તા જળમગ્ન બન્યા છે। કલેક્ટર, ધારાસભ્ય અને એસપીના નિવાસસ્થાનનો માર્ગ પણ બંધ થયો છે। આદર્શ સ્કૂલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાન થયું છે। વહેલી સવારથી જ રસ્તા પર પાણી ભરાયેલા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી। અનેક સ્કૂલોમાં પાણી ભરાવાના કારણે રજા આપવાની ફરજ પડી છે। આડેધડ ગેરકાયદે દબાણોને કારણે પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। તો ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ગમરોડ્યું છે, તેના એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદથી રસ્તા જળમગ્ન બન્યા છે। કલેક્ટર, ધારાસભ્ય અને એસપીના નિવાસસ્થાનનો માર્ગ પણ બંધ થયો છે। આદર્શ સ્કૂલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે વેપારીઓને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે। વહેલી સવારથી જ રસ્તા પર પાણી ભરાયેલા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નથી કરવામાં આવી રહી। અનેક સ્કૂલોમાં પાણી ભરાવાના કારણે રજા પણ જાહેર કરાઈ। પાલનપુર શહેરમાં 8 કલાકમાં 4 ઇંચ વરસાદને કારણે પાલનપુર શહેર છે એ પાણીમાં ગરકાવ થયું છે। ખાસ કરીને અનેક જે એવા વિસ્તારો છે તે બેટમાં ફેરવાયા છે। અત્યારે જે દ્રશ્યો બતાવીશ કે આ પાલનપુરનો જે આદર્શ હાઈસ્કૂલ માર્ગ છે, અહીંયા જે ધારાસભ્યનું નિવાસસ્થાન છે, કલેક્ટરનું નિવાસસ્થાન છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાનું પણ નિવાસસ્થાન છે। ત્યારે અત્યારે જે પ્રકારે હું દ્રશ્યો બતાવીશ કે જે ઘૂંટણસમા પાણી અહીંયા ભરાઈ ગયા છે અને જેને કારણે જે અત્યારે હજુ વરસાદ ચાલુ છે અને વધુ વરસાદ પડે તો આ દુકાનોમાં પણ પાણી ઘૂસી જશે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે અહીંયા જિલ્લા પોલીસ વડા, કલેક્ટર અને ધારાસભ્યના અહીંયા નજીકમાં જ નિવાસ સ્થાનો છે અને આ નિવાસ સ્થાનો હોવા છતાં પણ આ માર્ગની જે હાલત છે એ અત્યારે કફોડી છે। ત્યારે ખાસ કરીને જે લોકો છે તેઓ અહીંયા પરેશાન થયા છે। જે સોસાયટીઓ છે તેમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને જે પ્રકારે છે સૌથી વધુ જે આ રોડ છે અને આ વિસ્તાર છે તેની હાલત ખરાબ થઈ છે। ત્યારે જે પ્રકારે અહીંયા ધારાસભ્યના નિવાસ સ્થાન આગળ અહીંયા પાણી ભરાયા છે અને જે ચાલવાનો માર્ગ છે એ પણ બંધ થયો છે। ત્યારે જે પ્રકારે અહીંયા લોકો સાથે અહીંયા જે લોકો છે, અહીંના સ્થાનિક લોકો છે, અહીંયા કેવી મુશ્કેલીઓ પડી રહી છે અને કેવી મુશ્કેલીઓને કારણે અહીંયા લોકો સાથે પણ વાત કરીશું। ખાસ કરીને અહીંયા જે વરસાદ પડ્યો છે અત્યારે કયા પ્રકારની મુશ્કેલી સર્જાઈ છે? અહીંયા એ પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ છે કે તમામ દુકાનોમાં પાણી, લોકોના અડધા શટરો પાણીમાં જતા રહ્યા હતા। સવારે 4 વાગ્યાની પોઝિશન આ હતી અને હાલની પોઝિશનમાં તમામ વેપારીઓને ભારે નુકસાન થયેલું છે। ચોપડીઓ, દુકાનોમાં પાણીમાં અડધો ફૂટ હાલ પણ પાણી છે। જે વરસાદના રોકાઈ ગયા 8 વાગ્યાનો સમય થવા આવ્યો છતાં પણ અને ભારે અને રોજની આ સમસ્યાનો નિકાલ થાય અહીંયા ટોપનો એરિયા, આટલી સ્કૂલો, આટલા રેસિડેન્ટ એરિયા છતાં પણ જો આવી મુસીબત હોય તો બીજા એરિયાને તો ધનાઢ્ય લોકો રહેવા વાળા સારી વીઆઈપી સોસાયટીઓ હોવા છતાં પણ સરકારી તંત્ર અધિકારીઓ અહીંયા હોવા છતાં આટલું પાણી અહીંયા ભરાયેલું છે। ચોક્કસ જે પ્રકારે અહીંયા સરકારી અધિકારીઓનું પણ નજીકમાં નિવાસસ્થાન છે, ધારાસભ્યનું પણ નિવાસસ્થાન છે, છતાં પણ આ હાલત છે, શું કહેવું છે? આજે જે પાલનપુરની અંદર 6 થી 6.5 ઇંચ વરસાદની અંદર આ જે ડેરી રોડ વિસ્તાર છે એની અંદર 3.5 થી 4 ફૂટ પાણી ભરાય છે। અહીં કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ અને અનિકેતભાઈ ઠાકર જે ધારાસભ્ય છે એમનું નિવાસસ્થાન છે, પરંતુ આ રોડની કઈ વ્યવસ્થા અથવા તો આ પાણી માટેની કોઈ વ્યવસ્થા થતી નથી। વિશેષમાં આ રોડ ઉપર જે ઉપરવાસમાંથી પાણી આવે છે નાની બજારથી અને એના અંદર જે કચરો, પ્લાસ્ટિક ને જે ગોટડા આખા તણાઈને આવે છે અને જે ગટર લાઈન છે એ ગટર લાઈન ચોકઅપ થઈ જાય છે। એના ઢાંકણા બી બરોબર વ્યવસ્થિત કરવામાં આવ્યા નથી। ચોમાસું આખું પૂરું થયું તો એની જે સફાઈ થવી જોઈએ જે નીચેની લાઈનની, એ સફાઈ ન થવાના હિસાબથી આ પાણીનો આટલો ભરાવો છે। તો મ્યુનિસિપાલિટી સમયસર જો સફાઈ એને કરાયું હતું આ જે ગટર જે છે તો આ મુશ્કેલી થવાની શક્યતા ઓછી હતી, પણ મ્યુનિસિપાલિટી તંત્ર જે રીતે કામ કરે છે એ આપણે સૌ જાણીએ છીએ અને એના બધા દાવા પોકળ હોય છે અને લોકોને આની મુશ્કેલી કરી પડે। અહીં લગભગ ઓછામાં ઓછી જે રોડ ઉપર છે 7 થી 8 દુકાનો છે જેના શટર તૂટી, 2-3 ફૂટ શટર તૂટી અને અંદરનો બધો માલ એ લોકોનો બગડે ભારે નુકસાન થયું।
તો જે વરસાદને કારણે છે એ માર્ગ તો બંધ થયો છે, સાથે સાથે દુકાનોમાં પાણી ઘૂસ્યા છે અને લોકોને પણ જે પ્રકારે અહીંયા તકલીફ પડી રહી છે. મહત્વની વાત એ છે કે કલેક્ટર અને એસપી નિવાસ સ્થાન હોવા છતાં પણ પાલિકા બેદરકાર છે. જો કલેક્ટરના નિવાસ સ્થાનની નજીકના માર્ગની જ આ હાલત હોય તો પાલનપુર શહેરની શું હાલત હશે એ કલ્પી શકાય છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.